ભાઈ ખાવાનું હોય તો આપો ને. એલા પણ ઉપર 1 મિનિટ ભાઈને પૂછી દો. ભાઈ આપણા ગામમાં મંદિર બને છે, કેટલો ફાળો લખાવું? આપણી પરિસ્થિતિ પ્રમાણે તારી હિસાબે લખાઈ લે ને. ના હો ભાઈ, મંદિરની તકતીમાં પેલું નામ આપણું જ હોવું જોઈએ. કાંઈ નહીં, અમારો ફાળો લખો ને. બોલે છોકરા, ખાવાનું હોય તો આપો ને. ખાવાનું નથી, આમ આગળ વધ જા. ક્યાંથી હવારમાં તોડ્યા આવે ને. ખાવાનું ન આપો તો કાંઈ વાંધો નહીં, થોડુંક પાણી તો આપો. હમણાં માણા આવે પછી એને કહો ઉભો રહે સાઈડમાં. રાહુલ, હું ક્યારનો જોઉં છું આપણી પાસે ફાયર નથી, છતાં પણ ત્યાં ફાળામાં 1,11,000 રૂપિયા લખાવ્યા. હું તને ના નથી પાડતો કે ધર્મના કામમાં પૈસા ન વપરાય, પણ આ આંગણે આવીને ઉભો છે કોણ છે આપણને શું ખબર? એક પાણી પીવડાવવા માટે તું ક્યારનો માણસની વાટ જોશો. એક તરસ્યાની તરસ છુપાવવા માટે ઘડીક તું માણસ બની જા ને. તકતીમાં નામ લગાવવાથી તો ખાલી દુનિયા તારી નોંધ લેશે, પણ આ ભૂખ્યાની આતડી ઠારીશ ને તો મારો ઠાકર તારી નોંધ લેશે. મારી સ્ટોરી ગમી હોય ને શેર કરી દેજો.